અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં વિવિધ પ્રકારની કામગીરી પર નજર રાખવા માટે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI કેમેરાની મદદ લેશે. પાયલોટ પ્રોજેક્ટ તરીકે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત AMTS બસમાં કેમેરા લગાવવામાં આવ્યા છે. બસમાં લાગેલા કેમેરા મારફતે શહેરમાં ટ્રાફિક, ખાડાઓ, અકસ્માત, ગેરકાયદેસર દબાણ, ગેરકાયદે હોર્ડિંગ્સ, રખડતા ઢોર વગેરે અંગેની માહિતી મેળવવામાં આવશે. પ્રાયોગિક ધોરણે 10 જેટલી બસોમાં આ કેમેરા લગાવવામાં આવ્યા છે. પ્રોજેક્ટને સફળતા મળશે તો તમામ બસોમાં આ રીતે કેમેરા લગાવી અને પ્રોજેક્ટને સફળતા મળશે તો તમામ બસોમાં આ રીતે કેમેરા લગાવવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીના જણાવ્યા અનુસાર શહેરમાં વિવિધ પ્રકારની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા કરવામાં આવતી હોય છે. હવે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કેમેરાની મદદ લેવામાં આવી છે. AMTS બસના આગળના ભાગે કેમેરા લગાવવામાં આવશે, જે કેમેરાનું રેકોર્ડિંગ ડ્રાઈવરના મોબાઈલમાં સીધું કનેક્ટ થઈ જશે. ડ્રાઈવરના મોબાઈલમાં રહેલી એપ્લિકેશનમાં તમામ બાબતોની માહિતી એકત્રિત થશે. શહેરમાં જે પણ સ્થળો ઉપર ગેરકાયદેસર દબાણો, નો પાર્કિંગ, રખડતા ઢોર જોવા મળશે તો આ તમામ બાબત સીધી મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્માર્ટ સિટી કંટ્રોલ રૂમના ડેશબોર્ડ પર જોવા મળશે, જેના મારફતે તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવશે.